રાજુ કરપડાના રાજીનામા પછી હવે કોંગ્રેસ છે આ મેદાને હવે જંપ લાવી છે અને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ગઈકાલે પણ જે છે આમ આદમી પર આકરા પ્રહારો કર્યા હતા અને ફરી એકવાર હવે તે મેદાને આવ્યા છે અને કહી દીધું છે કે ઈસુદાન ગઢવી અત્યારે પીડિત છે અને હવે ટૂંક જ સમયમાં તેમની વિકેટ હવે જે છે પડવાની છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, જે બાદ સમગ્ર ગુજરાતનું જે છે રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું અને આના ઉપર જે છે ગોપાલ ઇટાલિયા પર વધારે આક્ષેપો કરવામાં આવી રહ્યા કે ગોપાલ ઇટાલિયાના કારણે રાજુ કરપડાએ જે છે રાજીનામું આપ્યું છે। અને આ બધાની વચ્ચે આપણે ગઈકાલે પણ જોયું હતું કે પ્રતાપ દુધાત છે તેઓ મેદાને આવ્યા હતા અને પ્રતાપ દુધાતે કહી દીધું હતું કે રાજુ કરપડા તો માત્ર શરૂઆત છે, આના પછી ઈસુદાન ગઢવી જે છે તે પણ રાજીનામું આપવાના છે અને તેના પછી ગોપાલ ઇટાલિયા જે છે આમ આદમી પાર્ટીને પોતાના ઝાડુ વડે આખું સાફ કરીને ભાજપમાં જોડાવાના છે। આ નિવેદન બાદ સમગ્ર ગુજરાતનું રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું અને આ બધાની વચ્ચે અત્યારે મહાશિવરાત્રીના પર્વ પર જ્યારે પ્રતાપ દુધાત મંદિરે પહોંચ્યા હતા મહાદેવના દર્શન અર્થે અને ત્યાં જઈને પણ તેમને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરી દીધા છે। સૌપ્રથમ તો સાંભળી લઈએ પ્રતાપ દુધાતે શું કહ્યું છે। મહાદેવનો મહાશિવરાત્રીનો પર્વ તમે પણ પહોંચ્યા છો, શું કહેશો? દેવોના દેવ મહાદેવ ભોળાનાથના પર્વની અંદર બધા જ હિન્દુ ધર્મ પ્રેમીઓને શુભેચ્છા આપું છું અને દેવોના દેવ મહાદેવ બધા જ જીવનું સારું કરે અને બધા જ જીવ સુખ સંપન્ન રહે એટલી જ પ્રાર્થના કરીશ। ગઈકાલે તમે નિવેદન આપ્યું રાજુ કરપડા રાજીનામા બાદ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી। મેં વાત કરી એ પ્રમાણે થર્ડ પાર્ટીનો ગુજરાતમાં કોઈ ક્લાસ નથી અને થર્ડ પાર્ટીના મતના વિભાજનમાં ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે, પીડિત લોકોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે મુખ્ય પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટી મતના વિભાજનની અંદર 60 જેટલા ધારાસભ્યો કોંગ્રેસના મટી ગયા, વિરોધ પક્ષ પણ મટાડવામાં આમ આદમી પાર્ટી મારફત ભાજપ સફળ રહ્યું છે। 2007 જોઈ લો, 2012 જોઈ લો અને 17માં એક પણ પાર્ટી ગુજરાતમાં આવી નહોતી તો સરકાર સુધી કોંગ્રેસ પહોંચી નારાજગીનો મત 1% માટે અટકી રહ્યો હતો। ત્યારે ગુજરાતની જનતાને આજે અપીલ કરું છું કે થોડુંક સમજવાની અને વિચારવાની જરૂરિયાત છે। ઈસુદાન ને ગોપાલભાઈ છે, મેં વાત કરી તેમ ટકવું ખૂબ કપરું હોય છે, સંઘર્ષ ખૂબ અઘરો હોય છે અને સંઘર્ષની અંદર લાંબા ગાળા સુધી રાજનીતિમાં ટકવું એ ચેલેન્જ હોય છે અને ધીરે ધીરે જે હાવણાની હળીઓ વિખાઈ રહી છે એ દેખાઈ આવે છે કે પરિપક્વતાનો અભાવ છે અને એક એક પછી એક એક વિકેટો ખડવાની છે ને ઈશુદાનભાઈ ખૂબ પીડિત છે। એ મીડિયા સમક્ષ કંઈ પણ નિવેદનબાજી કરતા પણ અંદરથી પીડાઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં આ વખતે કોંગ્રેસ ગઈ નગરપાલિકામાં પણ તમારો આ જ સવાલ હતો। 25 વર્ષે નગરપાલિકા એટલે કે જાફરાબાદ નગરપાલિકા 25 વર્ષે મેં ઇલેક્શન કરાવડાવ્યું। લોકશાહીને જીવંત રાખવા માટેની જે આ લડાઈ છે એ લડાઈ તાકાતથી લડી છે, લડતા રહેવાના છે। મહાશિવરાત્રીના પર્વ પર આપ પણ પૂજા અર્ચના કરવા પહોંચ્યા છો, અભિષેક કર્યો, શું કહેશો? દેવોના દેવ મહાદેવના દિવસની અંદર મહાશિવરાત્રી પર્વે બધા જ ધર્મ પ્રેમીઓને શુભેચ્છા આપું છું અને મહાદેવના શરણોમાં પ્રાર્થના કરીશ કે આ રિદ્ધિ સિદ્ધિ મહાદેવ અને મહાદેવ ભોળાનાથ સૌની ઉપર કૃપા કરે, બધા જ જીવનું સારું કરે, આ સૃષ્ટિની અંદર રહેતા બધા જ જીવનું ભલું કરે, અસત્યને જાકારો આપે ને સત્યનો જે પણ દિશામાં સત્ય હોય એ પ્રમાણમાં હિન્દુસ્તાનના બધા જીવ રહે એવી પ્રાર્થના કરીશ। ગઈકાલે તમે નિવેદન આપ્યું ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન વિશે, શું કહેશો? રાજુ કરપડા ગયા બાદ હવે શું કહેશો? નિવેદનમાં હું કઈ ખોટો નથી। 2007 થી અત્યાર સુધીમાં ગુજરાતના મતને જનાધારને વેરવિખેર કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે। 2007માં ઉત્કર્ષ સમિતિ, ત્યારબાદ પરિવર્તન પાર્ટી અને હાલની આમ આદમી પાર્ટી 2027નું ઇલેક્શન પૂર્ણ થયે પાર્ટીયા અમુક પાર્ટીઓના પડી જવાના છે। હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસ લડતી હતી, લડે છે અને લડતી રહેવાની છે। 140 વર્ષથી દેશની અંદર સત્તા આવી ગઈ, અડીખમ કોંગ્રેસે દેશની સેવા કરી છે અને કરી રહી છે। 2017ની અંદર કેટલાય ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં અલગ અલગ વિધાનસભામાં ઉભા રહ્યા, ત્યાંના મતને વિખેરવામાં આમ આદમી સફળ રહે। આ વખતે વધારે જોરથી કામ કરી રહી છે। ક્યાંથી ફંડિંગ આવે છે, ક્યાંથી શું ચાલી રહ્યું છે, ક્યારેય ભારતીય જનતા પાર્ટી એનો તપાસ કરવાનો પ્રયત્ન નથી કર્યો। રાજુ કરપડાએ જે આરોપ લગાડ્યા છે, વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી થયેલી આમ આદમી પાર્ટી, એની મેં વાત કરી ઈશુદાનભાઈ પણ પીડિત છે અને આવનાર દિવસોમાં ઈશુદાનભાઈ પણ
આમ આદમીને જાકારો આપી અને અન્ય પાર્ટીમાં જશે. અને મેં વાત કરી તેમ છેલ્લે હાવાણાને તાળું મારી અને ગોપાલભાઈ પણ આવજો બાય બાય રામ રામ કરવાના છે. પ્રતાપ દુધાતનું કહેવું છે ગુજરાતમાં જ્યારે ત્રીજી પાર્ટી જે આવી છે તેમને રાજકારણમાં આવવું તો ખૂબ સહેલું હોય છે, પરંતુ રાજકારણમાં ટકવું તે ખૂબ જ અઘરું હોય છે. તેવું જ અત્યારે આમ આદમી પાર્ટી પર દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીમાં અત્યારે અંદર ડખા જે છે ચરમસીમાએ પહોંચી ગયા છે, જેના કારણે આમ આદમી પાર્ટીમાં અત્યારે કેટલાક નેતાઓ જે છે રાજીનામું આપી રહ્યા છે. અત્યારે ટૂંક સમયમાં આપણે જોયું કે જે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું તેના પછી પણ કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટી છોડવાના છે તેવી અટકળો ચાલી રહી છે. કેટલા બધા લોકોનું કહેવું છે રાજુ કરપડાના રાજીનામા પાછળ ગોપાલ ઇટાલિયા છે અને ગોપાલ ઇટાલિયા પર પણ ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે. અને હવે પ્રતાપ દુધાતે કહી દીધું છે કે રાજુ કરપડા તો માત્ર શરૂઆત છે, હવે ઈસુદાન ગઢવી હવે રાજીનામું આપવાના છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.